લા હોપળાય હા બોલ. આ મારા પગ જોરદાર દુખાઈ ગયા, થોડા દબાઈ ગયા લા. પગ કોઈ ના દબાઈ આલો. પણ નોકરા નહીં પાડી ગયા. ઘણું કહેતા તો દબાઈ દઉં. આરામ કરો જાઓ ખાટલા. બહેરું મળ્યું પણ મારું પેલું 420 મળ્યું. કોઈ સેવા ચાકરી કરતું નહીં મારી. અલા એ આ ભેદ કેવું ચીકણું ચીકણું થઈ ગયું બાપરે બાપ. આ ભેદની ભડવાખોની મારા જિંદગીમાં ના મટી. 10 વાર પ્લાસ્ટર કરે પણ આ ભેદ તો જતો જ નહીં. આ ભેદની ભડવાખોની તો મારું મગજ ખલાસ થઈ ગયું. ભેદ અલી આમથી પડી ગયો જો એ હાથે વાગ્યું મને. અલી એ હોભળાય અલા ચમ પડી રહ્યા. અલા હાથે મને વાગ્યું જો આ મારો હાથ તૂટી ગયો. અલા જો મને શું થયું? અલા હાથ મને વાગ્યું હાથે મને યાર. સંથી વાગ્યું? અલા ભેદ ને તો લપસી પડે ઓમ કરી ઓમ પર પડી ગયો તો. એમ કરો આપણો પેલો ભગલો થાગર થીગર કરાય ને. અલા એ વળી ચો કારીગર એ તો મજૂરી એમ જોડે તગારા બગારા ઉપાડવા જાય ઓમ તગારા ઉપાડવા જાય. અલ્યા ગમે તે કરે આપણે 500 રૂપિયા પતાવવાનું. અરે 500 ને 700 હતું પણ આ ભેદની કોઈ દવા કરાવો. આ ભેદની ભરવા ખોણી મારી તો માથાકૂટ કરી દી. એટલે મારે તો ઊંઘવામાં મન તો નહીં ફાવતું યાર. જો પેલા ને પછી લાદીઓ છોડાઈશું આપણે. પેલા આટલા પ્લાસ્ટર કરાવી દો. હા તો એમ કરો પ્લાસ્ટર કરે લપમાં ભરાઈ દો. પ્લાસ્ટર તો શું થવાનું આગળ જે કરવું હોય કરો. ભગવાન બોલાવી દો. હા તો ભગવાન બોલે લાય મારો પેલો ફોન લાવજે. લો ફોન અને કહેજો કે કલાકમાં આવે. હા કહી દઉં યાર. મારો મજૂર આયો कोई तरीका है भीख मांगने का? अब देखने का मजा आएगा ना भिड़ो. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. પેલું કોણ બેઠું છે? લા તો પકડો. હા હા બોલો. અલા મારા ઘરમાં પેલો ભેજ આવતો તો પ્લાસ્ટર ને બધું કરાવવાનું. લા હા તો કરી દઈએ. હું ચાંદનો અહીં બેઠો. અલા તો અહીં બેહી રહેવાય. અરે ઘરમાં પૂછાય નહીં. મને લાગ્યું તમે બોલાવા આવશો એટલે હું ચોટ્યો. અલા મારે તને બોલાવવા આવવાનો ફોન તો તને કર્યો તો. અલા ભાઈ જો ખબર આ નાના મોટા કોમ હું લેતોય નહીં. તું તો બિલ્ડિંગો બનાવે નહીં ને. તો કોન્ટ્રાક્ટર છું. કોન્ટ્રાક્ટર છું. તો ખૂબ ખૂબ આભાર ભાઈ. તું મારા ઘેર થીગડા મારવા આવ્યો. હા હારું કોમ કરવા માલ જો સિમેન્ટ ને રેતો ને સામાન બધો લાવ્યો છે ને. સિમેન્ટ લાવ્યો, રેતી મુની લાવ્યો. અલા રેતી તો મારા ઘેર પડી છે. લેલા ને બધું છે મારી પાસે. હોય છે ને હોય બધું છે. હાર તો હેર કોમ કર. હવે ચાલુ થઈ જા. ચાલુ કરો હેડો. હા હેર અલા તો હોય અલા એ હેર કલા અલા કોમ કરવાનું બીડી પછી પીછે લા હેર કા સી ખબર તને બતાવી દઉં કોમ. અરે સોમન પછી લે પેલા કોમ જોઈ લે પછી તો કોમ જો મોફળ જો આ મારા ઘરમાં ભેદની ભરવા ખોની છે. જો આ બધું ઉકળી ગયું છે. જો આ ચેવી દિવાલો રોવા છે. ઓમ જો જેટલું પાણી જમા છે એ બધું તારે પ્લાસ્ટર કરી દેવાનું. તો કશો વાંધો નહીં. જો આપણે અહીંયા પ્લાસ્ટર મારી દઈએ હા અને કાલ હુકાય એટલે આની પર લાપી મારી દઈએ. બરોબર. એ ઘરમાં ના તું કિસલા. જો મારે એક પડીકી જોશે શેની? તમાકુની પડીકી જોશે. સારું લાગ્યા છે. કર નાખો 5 મિનિટ કહો. 5 મિનિટ નહીં તું કલાક કરજે પણ સારું કરજે. મસ્ત આવે પેલા આ બધું બાલ એટલે ખાટલો હું લઉં. એ તો બીજું કોણ લે? હાર તું લેવરે ને બેટા. આ શું કર્યું એ? એટલે એ આ રેત ને તો બધું વાંચો ઠાલવ્યું. આ તારા વાજારો ઠલવાય તો ઠાલવું. એટલે મેં તને હિસાબ નતું કે પહેલા આવ્યો તને ચોખવટ કરી હતી કે માલ બનાવે ચોકડીમાં.
પ્રેમની દીવાની તારા દિલ મારે વાની, પ્રેમની દીવાની તારા દિલ મારે વાની, તને પાર કી માનો કે માન પોતાની પોતાની પોતાની, તને પાર કી માનો કે માન પોતાની. અલા એ હા? આ તો ગાન ગામમાં રબડી કરી નાખી. રેત નાખ થોડું ઘણું હું આ પલાસ્ટર વિશે જાણું છું. કરવાનું ચાલુ કરી દે. અલા યાર રેત નાખ નહીં યાર. આ મને ના શીખવાડ તું વાત કરે. અરે નાખ રેત નાખ નહીં યાર. શીખર નાખ હજી જેવડી રેત. મને ખબર હે કે મારા ગામમાં હું જોવા ના ના જોવા. હા ભાઈ બધા ભાઈ. હા હમણાં તારા ઘરમાં લોદે લોદા જ છે દિવાળી. હા મસ્ત કરજો. અસલ અસલ હા જોરદાર કરજો. નંબર 1. જો થઈ ગયું ને. હા પ્રેમની હા. દીવાની તારા દિલ મારે વાની. તને પાર કી માનું કે માનું પોતાની, તને પાર કી માનું કે. હવે હલાય ને ભાઈ હલાય ને પેલું ચોમી જશે માલ. પથરો થઈ જશે એક તો હા. દીવાલમાં તો. આ જો આ બધું હે. આટલેથી લઈને આટલું બધું લઈ લેવાનું. આ બધું આટલે સુધી બધું લઈ લેજે. આ બધું રાખવું પડે જોડે. હા રાખ્યું કશું હોતો નહીં. રાખો કોઈ હોતો નહીં. હાથવીને કરજો. પેલા જેટલું હલાય કરી છે. अब देखने का मजा आएगा ना भिड़ो. હા આ આ જો આવડે નહીં આવડતું તો દિવાલ પર ચોટો દે વોલ આપવો પડ્યો. થોડું મિસ્ટેક થઈ ગઈ લાગે. આ તો કરે યાર મિસ્ટેક પેલા પોઈન્ટ તો શોટ. કોઈને પેલા નેના લેલાથી દઉં નેનું લેલું હોય ને આ તો નેલા લે. તો મજા આવે. બાકી મજા આવે નહીં. હું કહું તમારી બાકી મજા ના આવે. પોઈન્ટ શોટ્યા વખત મંડી પડ્યો. હા કર દો અભી હાલત. કર હેડ. આ બી હાલત 5 મિનિટ કોમાં. हे माताजी मारी लाज રાખજો નહીં તો મારો ધંધો બંધ થઈ જશે. જો ચોટો ને ચોટ્યું. ચોટો ને. હા જો ચોટો ને. હા તારે ચોટ્યું ભાઈ. બરોબર. બરોબર ને. આ એમ બધું કરી નાખ હવે. હા હા ચોટું ને. અરે તમારા બધા ઘરના ખાડા ગાયબ. હા ખાડા નહીં ના બેટની ભરવા કોની હતી આ તો. હા મારે પેલો કોમ તો સારું કરે હો. હા જોરદાર કોમ કરે. હા અલા હાથી ના લઈ તા લે લે લેલા દે ફટાફટ પડી જાય. હા ફટાફટ પટાય. મારે છે તીએ જવાનું હોય. હા જાજે બરાબર. હા પટાઈ જજે પણ તીએ જવાનું હોય. થોડું મૂડી ના જતો બીજા કારીગર જેવું ના કરતો. અરે હું કરવા નેનું કાજુ તો નેનું દઈ દઉં. આ તો મોરાથી ના પાવા દો. અલા તું તો કારીગર એક જામ છો. રોજનું સા તો રોજનું સા મને નાસી પાડો મારું રોજ ચોટી ગયું. હા ચોટી. આ કિરા ઉસા. એ પ્લાસ્ટર મારી ઇજ્જત રાખજો હો. હું કરતો નહીં પછી એ તો કોઈ કોમે નહીં આવે બીજી વાર. અભી હાલ પટી જાય. અભી હાલ. જો આટલું કોમ પટી જાય ને હા પછી દિવાળી કલર કોમ તને જ કરવા આવવાનું છે. પણ આપણે ચો કલર કોમ કરીએ છીએ યાર. અલા નવો ધંધો. મારા તો આ ધંધો બરોબર હે. અલા આ ધંધો કર્યા પછી તારા નવો ધંધો કરવો પડશે. જામ વાત કરો. આ શું થયું આવું સારું કરાય તું. અલા અભી હાલ જો આનાથી મસ્ત કર દો. હા જો હાલ લીસુ તા થયા હવે ઘરને હેડ ને. વાત કરો. મારા ગરમ ફૂટે તને લઈને આવ્યો. હવે ફોન કરો. હા આપણે એક સરસ મજાની કડક મીઠી ચા બનાવી દો. ચા પીસ ચા બનાવી દો આપણે. કેવી બનાવું. ચા આપણે નોર્મલ જેવી હોય એવી નોર્મલ. એટલે દૂધની બનાવું કે પોણીની બનાવું. દૂધની આપણે દૂધની ચા પીએ દૂધની ચા બનાવું. દૂધની ચા બનાવો. ગોળ નાખું કે ખોટ નાખું. ખોટ નાખી દો વધુ નહીં. ખોટ નાખી દો. આદુ નાખું કે ઇલાયચી નાખું. હા આદુ નાખો બીજું તો કહો આદુ નાખો. ચા મારી તો દૂધ ફ્રીજમાંથી કાઢું કે નવું લઈ આવું. અલા ફ્રીજમાંથી કાઢો. ફ્રીજમાંથી કાઢો. હવે મારી વાતો પર ચા એલ્યુમિનિયમ તપેલી મેકું કે સ્ટીલની તપેલી મેકું. એક કામ કરો ને માટલાની તપેલી
અલા માટલા તપેલી ના હોય સ્ટીલ ની ના એલ્યુમિનિયમ મિલિયન કરાવ કે ક્યાં મેકો એમની અંદર મૂકને મારા ભાઈ મૂકી દે ને ચાલે. અરે મૂકી દઉં ગેસ પર મેં ચૂલા પર મેં જો આપતા આમાં ચાય નહીં પી કે તારું કોમેડી કરું તારે જે કરવું એ કર ને મરી અલા એ ફોરે લા એ અલા હાથું મૂડી ને આવ્યો તું તો લા અલા ફોરે જોયું બજારમાં મારી એક પુસ્તક બહાર પડી છે ચા ના પીવડાવવાના બહાના બકા એ મારા માટે કડક મીઠી મજેદાર ચા મૂકજે ખાંડ નાખું કે ગોળ નાખું? હા બજારમાં મારી એક જ કોપી બહાર પડી ને એ કોપી ઓને ખરીદી લાગે જય માતાજી